મોરબીના હળવદ પોલીસ સ્ટેશન નજીક કોર્ટ પરિસર પાસે સરાજાહેર બનેલી ચકચારી ઘટનામાં ફરિયાદ નોંધાઈ. બંને ઈજાગ્રસ્તો સુરેન્દ્રનગર સારવારમાં. મોરબીના હળવદ પોલીસ મથકથી 200 મીટર દૂર કોર્ટ પરિસર નજીક કોર્ટ મુદતે આવેલા નવા દેવળિયા ગામના બે સગાભાઈઓ ઉપર કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરી બંદૂકથી ભડાકા કરવા કોશિશ કરવાના બનાવમાં હળવદ પોલીસ મથકમાં બે હુમલાખોર વિરુદ્ધ ઈજાગ્રસ્ત યુવાને ફરિયાદ નોંધાવી છે. મોરબીના નાયબ અધિક્ષક પી.એ. ઝાલા સાહેબ આજરોજ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં માહિતી આપતા જણાવ્યું કે આ બનાવ પાછળ પ્રેમલગ્ન કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. હળવદમાં કોર્ટ પરિસર બહાર બે યુવાનો ઉપર હુમલાના ઘટનામાં આ કેસમાં ઈજાગ્રસ્ત બનેલા મૂળ નવા દેવળિયા ગામના પ્રેમલગ્ન કર્યા હોય, જેનો ખાર રાખી આરોપી છરી વડે હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્તને સારવાર અથવા વધુમાં સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને જણાવાયું કે કોર્ટમાંથી મુદત પૂર્ણ કરી તેઓ એક જ બાઇકમાં તેમના ભાઈ સાથે જતા હતા, ત્યારે આરોપીઓએ પૂરપાટ ઝડપે એક કારમાં આવ્યા હતા અને કાર બાઇક ઉપર નાખતા કાર સાઇડમાં ફૂટપાથ સાથે અથડાઈ હતી અને તેઓ બાઇક મામલતદાર કચેરીના કમ્પાઉન્ડ તરફ લઈને ભાગતા પડી ગયા હતા. ત્યારે આરોપીએ છરી વડે બંને ભાઈઓ ઉપર હુમલો કરી નેફામાંથી પિસ્તોલ કાઢતા પિસ્તોલ પડાવી લઈ ઈજાગ્રસ્ત હાલતમાં કોર્ટમાં દોડી ગયા હતા. હાલમાં બંને ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગર ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં આ ગંભીર બનાવ મામલે હળવદ પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી. બાઇટ મોરબી નાયબ અધિક્ષક પી.એ. ઝાલા. રિપોર્ટ અશોકભાઈ ખરચરિયા. કેમેરામેન મહેશ ખરચરિયા. હળવદ પોસ્ટે ખાતે ગઈકાલ તારીખ 27/12/2023ના રોજ આઈપીસી કલમ 307 તથા આર્મ્સ એક્ટની કલમ મુજબ એક ગુનો રજીસ્ટર થયેલ છે. આ કામ હકીકત એવી છે કે આ કામના ફરિયાદીશ્રીએ અગાઉ આ જે ફરિયાદ છે તેના આરોપી નંબર 1ની દીકરી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય, જેનો ખાર અને અદાવત રાખી આ કામના બંને આરોપી જે સંબંધે બાપ દીકરો થાય છે તેઓએ આ કામના ફરિયાદીશ્રી મામલતદાર ઓફિસની બહાર નીકળી રોડ પર જતા હોય તે વખતે એક સફેદ કલરની મોટરસાઇકલ 4 વ્હીલ ગાડી સાથે ફૂલ સ્પીડમાં આવી ફૂટપાથ સાથે ગાડી પટકાડેલ, જેથી આ કામના બંને ફરિયાદી સાહેદો મોટરસાઇકલ નીચે ઉતરી જોવા જતાં તેના પર છરી વડે હુમલો કરેલ અને ફરિયાદી સાહેદને શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી. દરમિયાન આ કામના આરોપી નંબર 1નાએ પોતાના કમરે નેફામાંથી એક પિસ્તોલ બહાર કાઢી ફાયરિંગ કરવા જતાં આ કામના ફરિયાદીશ્રીએ પિસ્તોલ ઝૂંટવી લઈ પોતે નજીકમાં આવેલ કોર્ટરૂમમાં પહેલા માળે પોતાના બચાવ માટે ધસી ગયેલ, જેથી આ કામના બંને આરોપીઓ નાસી ગયેલ હતા. જે સંદર્ભે ફરિયાદીને તરત સારવાર માટે દાખલ કરવામાં આવેલ હતા અને સારવાર દરમિયાન ફરિયાદી યોગ્ય હાલતમાં આવતા તેમની ફરિયાદ લઈ ધોરણસર ભરસ્ત કરવામાં આવેલ છે. જે આ કામના બંને આરોપીઓ છે તેમના નામ છે રાજેશ ભોરણિયા તથા પ્રેમ ભોરણિયા, જે પૈકી રાજેશ ભોરણિયા વિરુદ્ધ અગાઉ આઈપીસી 302 મુજબનો ગુનો પણ રજીસ્ટર થયેલ છે અને હાલ જે છે આ બંને આરોપી નાસી ગયા છે, તેને પકડવા તજવીજ જારીમાં છે. ફરિયાદી કોણ છે? હાલે કઈ જગ્યાએ સારવાર? જે ફરિયાદી છે એ અત્યારે હાલ સુરેન્દ્રનગર સારવારમાં છે, જેમનું નામ છે